ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી અમારા પ્રશ્નોનું નિરાકરણ નહીં લાવે તો અમે એક એક વ્યક્તિ બીજા 50 લોકોને ભારતીય જનતા પાર્ટીને મત નહીં આપવા। હાલ ગુજરાતમાં ક્ષત્રિય સમાજનો વિવાદનો અંત આવ્યો નથી, ત્યારે માલધારી સમાજે પણ હવે ભારતીય જનતા પાર્ટી સામે બાયો ચડાવી છે। માલધારી સમાજની છેલ્લા ઘણા સમયથી જે પડતર માંગણીઓ છે તેનું નિરાકરણ નથી આવ્યું। જે રખડતા ઢોર નિયંત્રણ પોલિસી અમદાવાદ સહિત ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં બનાવવામાં આવી છે, પરંતુ જે રીતે કોર્પોરેશન તેમજ તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે તેના કારણે માલધારી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। અને આજે અમદાવાદના મેઘાણીનગર ખાતે માલધારી સમાજના આગેવાનો દ્વારા એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ મિટિંગમાં શપથ લેવામાં આવ્યા છે કે જો માલધારી સમાજના જે પ્રશ્નો છે તેનું નિરાકરણ ભારતીય જનતા પાર્ટી આગામી દિવસોમાં નહીં લાવે તો પછી માઠા પરિણામ ભોગવવા માટે તૈયાર રહે અને ભારતીય જનતા પાર્ટીના બહિષ્કારની પણ ચીમકી આગેવાનો દ્વારા ઉચ્ચારવામાં આવી છે। શું છે સમગ્ર મામલાનું શું કહી રહ્યા છે માલધારી સમાજના આગેવાનો, વાત કરીશું આ વિડીયોમાં। લોકસભાની ચૂંટણી નજીક આવી ગઈ છે, પ્રચાર પ્રસારના પડઘમ પણ વાગી ચૂક્યા છે। તમામ ઉમેદવારો પોતાના પ્રચાર પ્રસારમાં લાગી રહ્યા છે। ખાસ કરીને વાત કરીએ જ્યારે જે ચૂંટણી આવે છે ત્યારે ગુજરાતમાં આંદોલનોના મંડાણ જોવા મળતા હોય છે। હાલ પરસોત્તમ રૂપાલાએ જેવી રીતે ક્ષત્રિય સમાજ અંગે ટિપ્પણી કરી છે તેના કારણે ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યું છે। ભારતીય જનતા પાર્ટી જે ક્ષત્રિય સમાજને મનાવવાના પૂરતા પ્રયાસો કરતી નજરે પડી રહી છે અને આ વચ્ચે હવે માલધારી સમાજ પણ મેદાને પડ્યો છે। માલધારી સમાજનો જે છેલ્લા ઘણા સમયથી પડતર પ્રશ્નો રહ્યા છે, રખડતા ઢોર નિયંત્રણ પોલિસી પહેલા ભાજપ સરકાર દ્વારા 2022ની જ્યારે વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે રખડતા ઢોર નિયંત્રણ કાયદો બનાવવામાં આવ્યો હતો, પરંતુ માલધારી સમાજે જેવી રીતે સમગ્ર ગુજરાતભરમાં ઉગ્ર વિરોધ કર્યો તેના કારણે આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણીમાં નુકસાન ન વેઠવું પડે તેના માટે તે કાયદો રદ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીની ગુજરાતમાં સરકાર બની ત્યારે અમદાવાદના સહિત જુદા જુદા જિલ્લાઓમાં ગુજરાતના રખડતા ઢોર નિયંત્રણ પોલિસી લાગુ કરવામાં આવી, જેમાં જે ગૌપાલકો છે તેમને ફરજિયાત લાયસન્સ લેવું પડશે તે પ્રકારની પોલિસી અમલમાં મૂકવામાં આવતા માલધારી સમાજના જે ગૌપાલકો છે તેમનામાં રોષ ભભૂકી ઉઠ્યો। આને લઈને તેમની એવી પણ માંગ છે કે લાઇટ બિલ અને ટેક્સ બિલ તેઓ ભરે છે પણ તેના આધારે તેમને લાયસન્સ નથી મળી રહ્યા, જેના કારણે ઘણા સમયથી તેમને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। આને જ લઈને જે માલધારી સમાજના યુવા આગેવાન છે કિરણ માલધારી, તેઓ શું કહી રહ્યા છે તે સાંભળી લો। આજ રોજ અમે માલધારી સમાજ ગોપાલક સમાજ એકઠો થયો હતો। આપણે બધા સૌ જાણીએ છીએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગુજરાત સરકારે જે ઇલેક્શન પહેલાં એક ઢોર નિયંત્રણ કાયદો લાવેલો, એ કાયદો જ્યારે ઇલેક્શન હતું ત્યારે માલધારીઓને એક લોલીપોપ તરીકે એ કાયદો રદ કરવામાં આવેલો અને અત્યારે પાછા બારણેથી એ દરેક એએમસી અને નગરપાલિકાઓમાં લાગુ કરવામાં આવ્યો છે। તેના વિરોધમાં માલધારીઓએ આજે ભેગા થયેલા। એએમસીનું એક પરિપત્ર છે, એમાં એવું લખ્યું છે કે ભાઈ ટેક્સ બિલના લાઇટ બિલ ઉપર લાયસન્સ આપવામાં આવશે। અમે માલધારીઓ લાયસન્સ લેવા માટે તૈયાર હતા, રખડતા ઢોર લઈ જાય એમનો કોઈ પ્રશ્ન નહોતો, પણ એ લોકો ઇન્ડેક્સ સકલ માગવા માટે આપ સૌ જાણીએ છીએ કે અત્યારે અમે લોકો વર્ષોથી અહીંયા રહીએ છીએ એટલે ગામદળની જગ્યા હોય એટલે ગામદળમાં ઇન્ડેક્સ સકલ ના હોય, વીરા પહોંચ હોય, એટલે અમારી માગણી એટલી જ હતી કે વીરા પહોંચ તમે અમારી માન્ય ગણો। બીજું કે જો કોઈ વ્યક્તિ ગાડી લે છે ત્યારે તમે એને પૂછો છો કે ભાઈ તમારી જે દસ્તાવેજમાં ઇન્ડેક્સ સકલ છે, ઘરે પાર્કિંગની જગ્યા છે, તો માલધારી સમાજની પણ એક માગણી છે કે જ્યાં સુધી તમે અમને વૈકલ્પિક અમારા ગૌચરોની વ્યવસ્થા ના કરી આપો ત્યાં સુધી ગરીબ માલધારી જે પોતાનો આજીવિકા ચાલી રહ્યો છે તેને પોતાના ઘર આગળ બે પશુ ગાય માતા બાંધવાનો અધિકાર આપવામાં આવે અને તેનું લાયસન્સ આપવામાં આવે। એ જ માગણી હતી અને અમારે અમુક આ માગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો અમે પ્રોગ્રામો આપ્યા છે। અમારું આંદોલન આથી ચાલુ થઈ ગયું છે। અમે ગોપાલક સમાજે 6મી તારીખના રોજ અમે માનનીય ગૃહમંત્રી શ્રી અમિત સાહેબના મધ્યસ્થ કાર્યાલય પર માલધારી સમાજ ગોપાલક સમાજ રજૂઆત કરવા જશે ત્યાં, અને ત્યાંથી નિર્ણય નહીં આવે તો 14 તારીખના રોજ રવિવારે અમે ગાંધીનગર ચાલતા પદયાત્રા જઈશું। એમાં 14 તારીખ રાત્રિ રોકાણ હશે અઢેલ જ અમારું। 15 તારીખે સીએમ સાહેબનો મુલાકાત કરીશું અને પછી પણ નિવારણ નહીં આવે તો સમગ્ર ગુજરાતમાં ભાજપનો બહિષ્કાર કરીશું। દરેક જિલ્લે તાલુકે નેહડે ભાજપ વિરોધ બેનર લગાવીશું અને ભાજપને મત નહીં આપે એવા આજે અમે સોગંદ લીધા છે। અને જ્યાં સુધી અમારો મુદ્દાનું નિવારણ નહીં આવે ત્યાં સુધી અમે જેટલા આગેવાનો હતા એમને સોગંદ લીધા છે, એક વ્યક્તિ 50 વ્યક્તિને કહે છે એવા સોગંદ લીધા છે। એ સોગંદમાં અમે સંપૂર્ણ રીતે માલધારી સમાજ આજે ઊભો છે એટલે સરકારને પણ અહીં આપના માધ્યમથી કહીએ છીએ કે માલધારીના સમાજનું પ્રશ્નનું નિવારણ લઈ આપો, એ જ રજૂઆત। આ હતા કિરણ દેસાઈ, તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે જે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સહિત તંત્ર દ્વારા જે પ્રકારનું પગલું લેવામાં આવ્યું છે અને ભારતીય જનતા પાર્ટી દ્વારા જે ગૌચરોની જમીનની વાત છે તેમને બહાર શહેરથી કરવાની વાત છે તેને લઈને પણ તેમણે વિરોધ નોંધાવ્યો છે અને સાથે જ જે તેમને પ્રશ્નોના હજી સુધી નિરાકરણ નથી આવ્યા તેને લઈને આજે શપથ લેવામાં આવી છે કે આગામી સમયમાં જો ભારતીય જનતા પાર્ટી છે તેમના પ્રશ્નોનું નિરાકરણ નહીં લાવે તો પછી ભારતીય જનતા પાર્ટીનો માલધારી સમાજ બહિષ્કાર કરશે અને આ વખતે ચૂંટણીમાં મત પણ નહીં આપે, જેના કારણે હવે મુશ્કેલીઓમાં વધારો થતો દેખાઈ રહ્યો છે. માલધારી સમાજ હોય, આદિવાસી સમાજ હોય કે પછી ક્ષત્રિય સમાજ હોય, હાલ તમામ સમાજ છે તે ભારતીય જનતા પાર્ટીથી નારાજ ચાલતા હોય તે પ્રકારની સ્થિતિ હાલ ગુજરાતમાં જોવા મળી રહી છે. પરંતુ આ જોઈ રહ્યું કે આગામી સમયમાં આ નારાજગીને ખાળવા માટે ભારતીય જનતા પાર્ટી કેટલી સફળ નીવડે છે અને આનો ફાયદો કોંગ્રેસ તેમજ વિપક્ષી પાર્ટીઓ કેવી રીતે ઉઠાવે છે તે તો સમય જ બતાવશે. દર્શક મિત્રો, અત્યાર સુધીમાં બસ આટલું. આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ શેર કરો. નમસ્કાર.